હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે રાતના 8:30. તો તમારો બધાનો વિચાર છે કે અત્યારે આ ક્યાં જાય છે? તો મિત્રો આજે છે પૂનમ. તો અમે જઈએ છીએ ભગુડા, કોટડા, બગદાણા. હવે નક્કી નથી ક્યાં જાય એમ, તો તમને બતાવું કે આગળ કેટલા માણસો હાલીને જાય છે. તો બને રહેજો લાસ્ટ સુધી. મિત્રો અમે પગી ગયા છીએ ભાદરવાના સાથે. તો હજી બધીમાં પબ્લિક તો દેખાતો નથી. હવે આગળ હજી જોઈ કેટલું છે કેટલું પબ્લિક નહીં, તો બતાવું તમને આગળ. મિત્રો આ ભાઈ કઈક બોલવા માંગે છે બે શબ્દ. સીતારામ, આપણે જવાનું છે કોટડા. હવે દીકરી કુટુંબમાં. તો મિત્રો અમારી ગાડીમાં ખૂટી ગયું છે પેટ્રોલ, તો નખાવી દઈએ પહેલા પેટ્રોલ, પછી જઈએ કોટડા. તો મિત્રો હવે એક બે જણાને ઉભા રાખીને પૂછીએ ક્યાં હાલીને જાય છે બધા. તો આગળ તમને બતાવો, બે જણા ઉભા રાખીને પૂછીએ ને ક્યાં જાય છે ક્યાં નહીં ખબર તો પડે આપણને લોકો ક્યાં જાય છે. બગદાણા જાય, ભગુડા જાય કે કોટડા જાય એમ. ये बड़ी अच्छी बात कही आप. ક્યાં જાવ મોટા ભાઈ? મવા છે. મિત્રો આ બધા જાય છે કોટડા. ઓકે, આ 4-5 મિત્રો આ બધા જાય છે કોટડા. હવે બધા જાય છે ભેગા જે થાય ને બધા કોટડા વાળા ભેગા થાય, કારણ કે બગદાણા ભગુડાનો રસ્તો તો આમ ગયો છે. અને આ બધા જાય છે કોટડા જાય છે. મિત્રો હમણાં એક બે ભાઈલા હતા ને પૂછ્યું તારે કોમેડી કરવા માંડ્યા પડે. જોકે એને આપણે પૂછ્યું હતા કોમેડી કરવા માંડ્યા એ ભાઈઓ. હવે આ ભાઈને પૂછીએ આપણે ક્યાં જાવ ચાલે. ક્યાં જતો ભાઈ હાલી? કોટડા. ક્યાંથી આવો? મવાથી જ એમ ને? હા. અરે કાંઈ વાંધો નહીં મારો ભાઈ. જય શ્રી રામ, જય કાકી બાપુ. મિત્રો આ બધા જો નાસ્તો કરાવે છે. બસ 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 મિત્રો આ બધા છોરા નાસ્તો કરાવે છે. મિત્રો આ છે વાઘનગર. તો કાંઈ બધા નાસ્તો કરાવે છે બધા હાલી જવાવાળાને. તમે ભાઈ આમ ક્યાં આવો? કોટડા જાવ. ક્યાંથી આવો? મવાથી છે ને? હા. ક્યાં ના જવો? અગતરિયા ના જો. ઓ આને તો વર્કુ, આને વર્કુ. ક્યાં જાવ છો તમે? અમે આ વિડિયો ઉતારવા છે. હારું ભાઈ. હા. અરે ક્યાં થાકી ગયો? સાઉન્ડમાં કોટડા હાલો ભાઈ. જય માતાજી. તો મિત્રો પબ્લિક જ એટલું બધું હાલીને જાય છે ને, એટલે મને લાગે છે અવાર થાય ને કોટડા રસ્તા તકા જામ થઈ જવાના છે મારો ભાઈ. પબ્લિક તો જો ને પબ્લિક જ જાય છે બધે હાલી. ओहो फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है. तू जा रे जा यार, तू कुछ जॉगिंग करवाना शुरू कर दी तुम्हारा भाई. मिक्स में ना बोक्स होता ठाकी नहीं थोड़ा वो कर तुम ना बोक्स अगर तरीका कर गाड़ी तुम्हारे गाड़ी पर हम यही दो. ओ गाड़ी वाला मारो भाई धीमे धीमे लोगे थाकी जाओ. ले भाई पड़ू करे मत. जय जाउन बा. वो तो घरेली नो निकली ने आई बात आज. जय जाउन बा. जय साउंड में जासो कोटड़ा. ક્યાંથી આવો? ક્યાંથી? દુગેરી થી? કરેડના છો ને? હા તો ઓળખીતા છે મારો ભાઈ તમારા. અમે મારી વાડી કરેડ હતો. કરેડ થી? ગાડી જેવો ગળો હતો. મને કોટડા જાવ છો ને? હા હા. ના મોટ ભાઈ ક્યાં જાવ છો? ક્યાં ના જાવ મોટો ભાઈ? ક્યાં ના જવો? થવો ક્યાં ના? બાકી જાવ કોટડા એ ખબર છે, ક્યાં ના થવો એ નથી ખબર એમ ને? તો મિત્રો આવા પણ માણસો હોય છે જે ઘરેથી નીકળી તો જાય છે પણ ક્યાં જાય ખબર નથી. બાકી હવે જાય છે ગમે ત્યાં. ક્યાં જાવ મોટો? કોટડા. ક્યાં ના થવો? ક્યાં ના થવો? તરેડ ના? બધા તરેડ ના જ છે? બધા તરેડ ના જ છે એમ ને? ક્યાં જાવ છો ભાઈ? ક્યાં ના જવો? મિત્રો આ છે ડોરિયાની હસ્તી, સંધુભાઈ ડોરિયા. ઓહો ખબર નથી એવું ના મારો ભાઈ. અમે બ્લોગ બનાવવા નીકળ્યા છીએ હવે. થાકી ગયા કે? તો ભાઈ ક્યાં ના જવો ભાઈ? કોટડા ના? કોટડા થી રેટી હાલીને આવો ના જાવ કોટડા? મિત્રો આ લોકો છે બધા કોટડા, તો કે કોટડા હાલીને જાય છે બધા. કોટડા જવો કે તમે કેટલાક બેસતે એમને? હાલો.
તો મિત્રો આ ત્રીજી ડીશ છે ભાઈને તો અહીં તો ખાઈ ગયા અહીં તો આમ જો આવ કેટલા પૂરા મફતમાં આવડે કાંઈ નથી મૂકે એમ એટલે ખાજા જ કરે નીકળ્યા કેટલા મિનિટ ત્યાં તીધી ને હા એમ ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा इसके આ 2000 મહુવાની હસ્તી તુષાર સોલંકી પોતે કૃપાલ બેહું ને કેમ બીક લાગે આની બીક લાગે ભાઈ ના પાડે એ વચ્ચે ના બેહો તો ચેતથી પરાને ક્યાં જાવ છો ભાઈ મંદિરે દર્શન કરવા ક્યાં લઈ આવો હાલીને ગામનું નામ ને આવો ગામનું હાલીને આવ્યો ગમે ત્યાં નીકળી જાય એમ ને જ્યારે નીકળી જાય ખર્ચ ના થઈ જાય એવું હે એમનું નીકળવા દીધું તમને ઘરે વાહ આઈ મેર કાળો મિત્રો આ તે ઓળખતા રહેજો अभी मजा आएगा ना भिड़ो બોર્ડની પ્રોફાઇલ હતી પાછી મળી ગઈ છે તમને ચડી ગઈ અને બધા આને જ મિસ કરતા હશે કારણ કે આપણે બ્લોગમાં ન હોય તો આ બધી તો બ્લોગની મજા જ ન સાચી હોય વાત છે બધાની કોમેન્ટ આવે છે ને મારો ભાઈ રોકી ક્યાં છે એમ જોઈ લો ભાઈ રોકી હાર્યો રોકી મળી ગયો છે બાપા સીતારામ હજી બોર્ડા નથી ગયા અહીંયા બેઠા હતા જો આ હોટેલ છે પકડી લીધા છે અમે ભાઈ બંધની વાટે બેઠો હતો આ બધા ભાઈ બંધો હોય હાલીને આવ્યા મિત્રો આ છે રોકીભાઈ જો કે તમે તો ઓળખતા જ નહીં હોય તો રોકી ભાઈ ને જોયા જ નહીં હોય તમે કારણ કે વાંચો બ્લોગ છે જ નહીં દાવેલા બાજો તો મિત્રો રોકીભાઈ જો દર્શન કરવા આવતા નથી પણ એને લઈ જવાના છે જો આવે તો તમે કોઈ કહો બે શબ્દ કોમેન્ટમાં તો આવે તો અમે જઈને આવ્યા ને અમારે લાવું છે મેળો કરવા બોલા બધા સગડોળમાં બે આવવા એવું હે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું કરજો રોકીભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ આ કોણ આવ્યા છે વિશુ ભાઈ હાલી ના આવ્યા ને નહીં મારો ભાઈ બે ગાડી લઈને આવ્યા હા. હવે રોકીભાઈ આવે છે ભાઈબંધ જખરાટથી હવે રોકીભાઈ આવે છે મેળામાં તો અમે દર્શન કરીને પછી રોકીભાઈને મળીએ પાછા બોલો તો મિત્રો અમે જઈએ છીએ હાલીને કોટડા તો ક્યાં નાચો મેં જો કે અહીં ખાલી ગામમાં લઈ જઈએ છીએ બાકી આમ તો ગાડી લઈને જ આવ્યા છે તો હાલીને તો જાય ને મારો ભાઈ હે તો આ બે અમારી વાટે ઊભા છે જો કે અમારી ચેટ કારણ કે તમે તો કોટડા જોયું જ નહીં હોય હે ને જોયું હોય તો કોમેન્ટમાં કહી દેજો તો હવે અમે હાલીને જઈએ છીએ જો અડધો કિલોમીટર હાલે છે કા થાકી ગયા છીએ તો આવડા બધા આવ્યા હાલીને આવ્યા ત્યાંનું શું થાય છે આ ભાઈ તો હાવ થાકી ગયા હાવ માથી તો ઓલા તો ન પેણે ડગલા ભરું ઓહો હો જો કે હવે શું છે 4-5 મીટર રહી છે નહીં नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई મેં એમ 400-500 મીટર રહી છે ભાઈ 4-5 મીટર તો નહીં પણ 400-500 મીટર રહી છે જો કે આઈને આવે છે ને બધા કોણ તો મિત્રો પાછળ આવે છે દાંત કાઢતા આવે છે પણ કાંઈ વાંધો નહીં ભલે કાઢતા આપણે ઈશ કરવાનું છે મને દાંત કાઢવા જોવે અમારે ચેઠ દાંત કાઢે છે થોડા જો કે એ વ્લોગમાં નહીં આવે કારણ કે એ શરમાય છે અમારી શર્ટ એટલે આપણે સમજી જવાનું થોડિયા ફરસાણવા છે જો કે ચેટ કીધું એટલે બધા ઓળખી જ ગયા છે આપણા ગામના છે એ તો ચેટ બીજું કોઈ હોય નહીં ચેટનું નામ તો નથી દેવું અને આજુબાજુ વાળા વર્તી જાય એની આવો તો તાર કાઢી નાખશે આ મોટો મોટો દીવા એવું બોલે જાવ અલા હાય ભાઈ
ફોટો નહીં પાડતો ભાઈ, હું વ્લોગ બનાવું છું, ફોટા પાડો. તો ફાઇનલ મિત્રો અમે આવી ગયા છીએ કોટડા. अभी मजा आएगा ना भिड़ो. શું કેવું છે પૂકી જાય એમ ને? પોકી જશે હો ભાઈ. ફાઇનલી આવડાયા. જો કે હાલીને તો આવ્યા નથી, ખાલી આલી અડધો કિલોમીટર હાલીને આવ્યા તો આવડા થાકી ગયા. આવડા ઠેકલી ઘરેલી હાલીને આવ્યા છે એનું હું સાચું છે. તમે ખાલી 2 કિલોમીટરમાં થાકી જાવ આમ ભેગું થાય. આ ભાઈ તો પછી વધારે થાકી ગયા થાવ. જો કે થાક્યા તો નહીં જોઈ, ખોટું બોલતા છે. ના ભાઈ ખોટું ये बड़ी अच्छी बात कही आप. નહીં થાકી ગયા. ઈ તો ઉપર જવાનું બાકી. તો તમને કેમ લાગે છે આવડા અડધો કિલોમીટરમાં થાકી ગયા છે? કોમેન્ટમાં કહેજો. જો કે એક્ટિંગ કર રહ્યા હે, ના ભાઈ રિયલ એક્ટિંગ જ છે મારો ભાઈ. કોમેન્ટમાં કહેજો તમને કેમ લાગે છે અડધો કિલોમીટરમાં કઈ થાકી જાય કોઈ? હજી તો દૂર છે ભાઈ. આવા મેન માણસ જો થાકી જાય તો પછી નાના બધા છોકરાની બધા હાલીને આવે એનું ઊંધા હોય છે. તો મિત્રો અમારા આ ભાઈ લાલ થઈ ગયા છે કારણ કે એક ભાઈ શૂઝ પહેરી અને પગે લાગતા હતા તો અમારા શેઠનો મગજ ગરમ થઈ ગયો છે. એમ થોડા જો કે મારો ભાઈ શૂઝ પહેરીને પગે ન લાગ્યું છે. કોમેન્ટમાં કહેજો ભાઈ શું કરીને પગે લગાય ન લગાય. તમારે ખટારો લેવાનો છે ને ભાઈ? ખટારો એ લઈ લેજો. જો અહીંયા છે ખટારો. ફોર વ્હીલર જોજે આ ભાઈને ખટારો લેવો છે. રિહાઈ ના હતા ઘડીક પહેલા. ખટારા હાટું છે. લોખંડનો જોઈએ હવે પાછા ખટારા લાકડા મળી લોખંડ આવ્યા છે. ઘરે જઈને હાસો ખટારા ન પૂગે તો સારું. हमारे यहाँ ऐसा ही होता है. ના હાચો ને લેવાનો ને પાછો ખટારો? ખોટો લેવાનો, લોખંડ લેવાનો એને. હા એમ. જો કે મિત્રો અમે આવો બ્લોગ બનાવી તો બધા સામું જોવે છે પણ કાંઈ વાંધો નહીં, ભલે જોવે. ઓહો બતાવો મામા. તો મિત્રો મામા આવે છે ગાડી લઈને. આવા ઢારમાં મામાએ ચલાવી છે. જો મામા આવે તો મિત્રો આ છે મામા. ને તરત છે હા તો મિત્રો આ છે ઊંચા કોટડા. આ છે માતાજીનું મંદિર. અહીંયા ત્રિશુલ છે, ખાંડિયા ત્રિશુલ. તો કે બધાને નથી દેખાતા, અમુક અમુકને દેખાય. તો આપણે જઈને ને જોઈ. કોમેન્ટમાં બતાવજો. કોમેન્ટમાં તમને દેખાય તો કોમેન્ટ કરજો મારો ભાઈ. મિત્રો દાદા કહે છે ખાંડી ત્રિશુલ નથી, આમે છે મંદિરે એમ કહે છે. તો ખોટા એમાં કંઈ ગોતતા નહીં કારણ કે આમાં શનિ નગર અહીંયા જ હોય. પણ એટલે દાદાનું એમ કેવું છે કે અમે લઈ ગયા છે એમ. હાલો ગોતતા નહીં ખોટા દર્શન. તો મિત્રો આને હવે ખટારો અપાઈ દઈએ એટલે સારી જગ્યા હોય ત્યાં ખાઈને એટલે ખટારો હોય ને લેવાનું ને ભાઈ ખાલી ખટારો જ છે ને ભાઈ. બીજું કઈ નથી લેવું. તો મિત્રો આને ખટારો લેવો છે તો ખટારાની દુકાન હોય બીજું ખટારો કઈ અપાઈ કહેવાય દઈએ. નહીં એમ કહે છે. અને બીજું કઈ કઈ લેવું એમ કે કહેવાય નહીં એમ કહે છે. બીજું કાંઈ ન કહેવાય એમ. તો મિત્રો આ બીજું કંઈ લેવા માંગે છે પણ હવે એ કંઈ કંઈ કહેવાય નહીં એમ. તો હું તમને બતાવું ભલે ના પાડે હું લેવું નથી લેવું એમ. અત્યારે વાગ્યા છે રાતના 2 વાગી ગયા. બધા 2 વાગ્યા છે ખુલ્લા ન હોય મંદિરો. રાતના 2 નથી 1:30 1:30 વાગ્યો? 1:30 1:30 વાગ્યો છે ભાઈ. તો કે આવડા મારું હાલવા નહીં દે કાંઈ. હાલો ભાઈ તમે કેમ 1:30 વાગ્યો છે ભાઈ. તો મિત્રો આ કંઈકની દુકાન ગોતે છે, હું લઈ કોને ખબર હવે. મિત્ર આ ખોટારો પણ આને નાનો ખટારો લાગે છે. નાનું છે અબે સાલે આને મોટો આનાથી ખટારો લેવો છે તો મોટો ગોઈ ચાલો. કેટાજી એને એવડો ખટારો છે તો એ નાનો લાગે છે, તેને કેવડો ખટારો લેવાનો છે? મને લાગે આજો ખટારો જ માંગશે હવે આ ભાઈ. આ અસ્થિ મળી ગઈ છે પછી બોરડાની. પાછી તમને મળી ગઈ છે. તો હવે બોલો મુકતા નહીં મોટા ભાઈ જોયા સિવાય જતા નહીં. ठीक है समझ गया. હવે સગા જ મારવાના છે આપણે બ્લોગ. એકલા ચગા હે એકલા ચગા ચગા હા મોઢું જોતા આવી. અમે જાતા આવી. કોનું મોઢું? આ ઓલા કાચમાં મોઢું આપણા મોઢા રેડી જ છે મારો ભાઈ. હવે આવડા પાછા જાય છે લેવા. મારે વડા પડે અમે જવું છે રસ્પી. જ્યાં જાય ને હારવાર જવાનું થાય ને હું લઈશ ને હું તમને બતાવીશ સસ્તી મારો ભાઈ. આપણે મારો ભાઈ યુટ્યુબ ઉપર ફોન સબસ્ક્રાઈબર થઈ ગયા છે. ઓ થઈ જા. હા ગાંડા છો. ઓહો હું લેવાય વાસો અહીં તો કહો. મિત્રો અહીંયા ગળી ગયા છે દુકાનમાં એટલે આમાં કંઈક લેવાના છે ઉડાઈ.
રોકી એટલી મારો ભાઈ મિત્રો અમે કઈ ગોતે સહી ભાઈ હું લઈ કોઈ ઢીંગલી લાવી કોમેન્ટમાં કહી દેજો શું છે એલા તને મારો ભાઈ કઈ પસંદ આવ્યું હે આ ભાઈને કાનમાં પહેરવાની ઘડી ગોતવી છે કાશી તો આપણે કરાવી હતી ये बड़ी अच्छी बात कही आप નહીં આપણે એટલે બધું બજેટ ન હોય ને યુટ્યુબમાં ખબર નથી આ શેઠ અપાવે છે કિશન અમને જોઈ ગઈ બ્લેક લેવું છે ક્યાં ભાઈ તો યુઝ લઈ લો કોઈ સારું હોય છે રોકીનો ફોન આવ્યો હા રોકી તમારે કઈ લેવાના છે તો કિશન લેવાનું કહેતા હતા કિશને લીધું નથી કે આ ભાઈ કંઈ નહીં લેવું રહેવા દો ખોટો ટાઈમ બગાડ્યો એમ કહે છે શેઠ કે પાકીટ લઈ લેવું ચેન ખરાબ છે શેઠ ચેન ખરાબ લાગે ચશ્મા તમારે એક લાવી કોમેન્ટ કરી દેજો શું લેવાનું છે તમારે ભાઈને કોઈ લે આગળ બતાવી કાંઈક પસંદ આવે એ બતાવી મારો મોટા મોટા ન લેવા આવડે અડધી કલાક ઇંગ્લિશ હોય તમારો સસુ દેરી ગોતો આ મેનો ગુરુ હતો તમને કામ લઈએ મને કીધું ચાલો હું આમે ઢીંગલી તને હારી અપાઈ જાય અડધી કલાક મેં કીધું હું એ ગોતે જાય ઢીંગલી ગોતે આ ઢીંગલી એને પસંદ આવી છે ડાગલી વાળી હે મેં પહેર્યો છે ને કોઈ લેવો જ કહેજો ભાઈ જો આ છે ને મેં પહેર્યો છે મેં જ પહેર્યો છે યસ આપણે આ છે રોકી ભાઈ જો આ પહેરો 50 કોનાનો છે 50 તોલા હે? ડાયમંડ ગોલ્ડ 50 તોલા ડાયમંડ ગોલ્ડ ઓહો 50 તોલા છે ડાયમંડ ગોલ્ડ હું છે તો તમને બધાને ખબર જ હશે વ્હાઇટ તો ગોલ્ડ કોમેન્ટમાં કહી દેજો હું છે હું નહીં પ્લેટિનમ વ્હાઇટ ગોલ્ડ હા અંદર ભાઈને ડાયમંડ બાઇટ કાંઈ છે એની મારો ભાઈ ખોટો છે 30 રૂપિયા વાળો સાચું બોલી જાય મારો ભાઈ ખોટો છે ને ખાસો પહેરવાના આપણે પૈસા ખોટો જ હોય ને ખોટો જ છે હો ભાઈ ખોટો જ છે ને હા તમારે શું લેવાનું હોય તો મિત્રો આ આપણા ગોતતા હતા અડધી કલાક તો જો આ ઢીંગલી કિસ કોલી ઢીંગલી લીધી છે એક આ લીધી છે શેઠે. હે દૂધ પીવે દૂધ પીવે દૂધ પીવે કે જોરદાર છે કેમ લાગે છે ભાઈ કોમેન્ટમાં કહી દેજો આ ઢીંગલી રેડી ત્યાં ઢીંગલી કોના માટે લીધી તો કહો એ તમારે હું ખાવ મને ખબર છે પણ હું નહીં કહું તમને તમને ખબર છે તમે લીધી કે હે કોઈ વસ્તુ નહીં આ ભાઈનું આની ચાય જ લીધી કે બે ઢીંગલી એક મારી ક્યાં કાંઈ લીધું મારો ભાઈ હું પોતે ઢીંગલો છું યાર અમે તો બે મળ્યા કે કાંઈ લીધું નથી મારો ભાઈ. કાંઈ નથી લીધું આ છે. અમે યુટ્યુબના ઢીંગલા ઢીંગલા ઓલા ઢીંગલા એ મારે બાપ એ બડે ભાઈ છોટે ભાઈ આ 5K સબસ્ક્રાઇબ વધી રહ્યા એટલે તમને ગિફ્ટ આપવાનું છે મારા તરફથી હા પૂરામાંથી બે તો તમારા મિત્રોને ફોર વ્હીલ લેવી તો અપાઈ દે મોટી ફોર વ્હીલ છે પણ એનો જીવ ખટારામાં જ છે ભાઈ મિત્રો અમારે ચેટ ભૂકા થઈ ગયા છે એક એને ખવડાવવું પડશે નકર હમણાં આરોટવા મળશે પાછા અહીંયા દૂધ મારો છે પડી આબરૂની કટારી ફેરો છે ખોટા ધૂળમાં આરોટવા મળશે તો અને આબરૂની કટારી ફેરો છે ઈ. એટલે એને કંઈક વેફર ખવડાવી દઈએ એ શું ખાવા જવાનું હે મંચુરિયમ મિત્રો આને મંચુરિયમ ખાવું છે એમ કહે છે મંચુરિયમ તો આવી છે નહીં મને ખબર હે હું ખાય એમ મને ના ખબર તમને બધા નથી ખબર હું તમને કહી દઉં કોમેન્ટ તમ તારે વેફર સિવાય બીજું કાંઈ ન ખાય મારો ભાઈ વેફર જ ખાય તમે તાર જોઈ લેજો રોકીના ભાઈબંધ મળી ગયા છે પાછા એને કોને તો રોકી ભાઈબંધ ઓહો એને બોવડાની હસ્તી મળી પાછળ આયર ભાઈ હતા આયર ભાઈઓ હતા એમ કહે છે મિત્રો અહીં ઘડી કોઈ બીજું પ્રોગ્રામ નથી ને કે બહુ મજા આવે અહીં પ્રોગ્રામ હોય હા પોર નથી પોર હતો તો હવે ફોન તો નથી પ્રોગ્રામ
રોકીભાઈ એમ કે પ્રોગ્રામ હોય અહીંયા આકલા પડો ને બહુ મજા આવે આકલા પડવાની મજા આવે? અરે ગાંડા ગાંડા દરિયો ફેરવવા ગઈ ગયું છે. કેમ અત્યારે નાવા જવું છે દરિયામાં? ફિરવું જોઈએ તો મિત્રો આ બધા હાલી હાલીને આવીને અહીંયા ફૂવા મીંડા છે બધા થાકી જાય કે બધા અહીંયા આવીને ફૂવા મીંડા જે વહેલા આવી છે ને એ દેખાય કદાચ અંધારામાં થોડા થોડા પણ આ બધા ફૂવે તો કોઈ ઉપર પડતા નહીં. જયંતિભાઈ હાઈ ટેન્સમાં આવી જાય આપણે ઉપર મજા આવે છે તમે વધારે હાલશો બાકી વિડીયો તો બનાવશું જ એમ ને? વિડીયો તો બનાવશે હાલો ભાઈ બહુ લાઇટિંગ બનેલું ફોટા દાંત કાઢશે આપણા રાત નું કાઢે દાંત કાઢો તો ભલે કાઢતો બાકી બ્લોગ તો બનશે બ્લોગ હે? તો બનશે હાલો આપણે બહાર વ્યા છીએ બ્લોગ તો આજે બનશે ને કાલે બનશે કાલે બનશે ને પમદી બનશે કૂતરું છે માં ચાલો કૂતરી ઉપર વાલવું ને કી ગામના ભાઈ? તમે ભાઈ કી ગામે હા? ભાઈ કયું ગામ? તો વસાડે હું કરવા ગયા આને મેં 4 વાર પૂછ્યું પણ ગામનું નામ નથી દેતા. વસાડે કોઈ ઓળખતા હોય તો કોમેન્ટમાં કહેજો. ઓલો બ્લોગ આપણો બહુ વાલ્યો હોય કઈ બ્લોગ? કમર સેતુ વાળો બ્લોગની બ્લોગ્સ. વાહ બ્લોગ હા એમ કમર સેતુ તો ભાઈ વાળો આનો બ્લોગ કમર સેતુ વાળા इसके मुंह में पैदाशी सुपर ये तोतला है કમર સેતુ વાળો હાલી ગયો છે વધારે તો સડાવ્યા છે તો બધાનો આભાર. ગામમાં બધા મને એમ જ કહે કમલ સેતુ નું બધું છે આ રામ સેતુ ને કમલ સેતુ ને એમ એ બધું છે ભાઈ શાના એકચ્યુઅલી એને જે બધું હવે મિત્રો આ પછી હવે સા ને એવાયા છે પાવડા અમે તો નતા પીતા હવે પાછા અહીંયા ચા પીવા આવી ગયા. પી નાખીને થોડીક બીજા તો ચાલો મિત્રો તમારે ચા પીવી હોય તો હું તો ના ભાઈ બાજુ શું ભાઈ કરે કરતો બધી કેમ આપણે રાખા ખોટું બોલે સૌ ચા તો પીવે છે કેમ છે તો મિત્રો હારી છે ચા તારે વસા ને પી હા ના પી ફાઇનલી મિત્રો ચા પી લીધી છે તો હવે કઈ ખાવા જવાનું છે મારો ભાઈ? હજી ખાવા જવું પડશે મિત્રો ચા તો પી લીધી છે આ ભાઈ હજી આ ભાઈને ખાવા જવાનું છે. એ તો મને ખબર હતી પહેલાથી તમે વેફર જ આવશો. એ તો મંચુરિયમ તો નહીં પણ હવે વેફર તો આવડાને ખાવી જોશે. વેફર તો ખાશે જ તે. ઓહો મિત્રો આ દરિયો છે ભાઈ જો કે તમે તો કરે તો એ નહીં હોય. અમારો સ્પેશિયલ ડાયલોગ યસ એ તમારો યાર ડાયલોગ ફેમસ થઈ ગયો છે હો. અમે તો દરિયામાં જઈએ ભાઈ લાંબો બમ્બર ન દો તો મિત્રો આ વ્લોગ લાંબો થાય તોય તમે આખો જોઈ નાખજો કેમ કે હવે રોકીભાઈ આવી ગયા છે ને કારણ કે હવે રોજ ભાઈ આવી જાય એટલે અખંડ મોજ અખંડ મોજ જ હોય. એને કાંઈ તો મિત્રો આ છે દરિયો છે આને નીચે જવું છે. દરિયો તો મિત્રો તમે કોઈ દી જોયો જ નહીં હોય તો મિત્રો આ છે દરિયો જો કે તમે તો ક્યારે દરિયો જોયો જ નહીં હોય. મંદિર છે તમે કેમ મિત્રો આ છે કોટડાનું મંદિર હાલો તો કે અહીંયા છે તો ફાઇનલી મિત્રો હવે અમે ભાગ્યા છીએ ઘેરે. તો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો કેવો નહીં. તો હવે અમે જઈએ છીએ ઘેરે કેમ કે સવારે પાછું કામે જ આવવાનું છે મારો ભાઈ રજા બધા છે નહીં. હવે પાછા મળશું બીજા બ્લોગ હવે મળશું બીજા વ્લોગમાં. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં તમે કહેજો કેમ લાગ્યો કેવો નહીં. તો અમારે હરકી કરી મળીએ બીજા વ્લોગમાં.